સેક્ટર સાથે શરૂઆત કરીએ તો ડેમ કેપિટલનો ઓવરઓલ ઓટો સેક્ટર માટે એક રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે. ટાટા મોટર્સ માટે તેમણે બાય કોલ આપ્યું છે. ન્યુટ્રલ કોલ હતું પહેલાં, તેમાંથી તેમણે અપગ્રેડ કર્યું છે અને બાય કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 870 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. એસ્કોર્ટ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ તેમણે ન્યુટ્રલ કોલ આપ્યું હતું અને ત્યાંથી અપગ્રેડ કરીને ખાસ કરીને બાય કોલ હવે એસ્કોર્ટ્સ માટે તેઓ આપી રહ્યા છે ₹3,550 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. બજાજ ઓટો માટે તેમણે સેલ કોલ આપ્યું હતું, ત્યાંથી તેમણે અપગ્રેડ કરીને બાય કોલ આપવામાં આવ્યું છે ₹9,750 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું કહેવું છે M&M અને TVS મોટર સાથે RK ફોર્જિંગ જે છે તે ખાસ કરીને તેમને અહીંયાથી પસંદ પડતું દેખાઈ રહ્યું છે. તો એક ખાસ ફોકસ આજે ઓટો સેક્ટર પર રાખવાનું રહેશે. પોઝિટિવ રિપોર્ટ જે રીતે આવતો દેખાઈ રહ્યો છે, નજર રાખવાની રહેશે અહીંયા. બીજું એક કાઉન્ટર JSW ઇન્ફ્રાનું કાઉન્ટર છે. મોતીલાલ ઓસવાલનો અહીંયા રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે 375 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું કહેવું છે કે કેપેસિટી એક્સપાન્શનથી ખાસ કરીને ગ્રોથ આવતા દિવસોમાં આપણને વધતો જોવા મળી શકે છે અને વોલ્યુમ ગ્રોથ જે છે તે પણ ખાસ કરીને અત્યારે મજબૂત લાગી રહ્યો છે. 2030 સુધી કેપેસિટી જે છે તે 400 મેટ્રિક ટન પર લાવવાનું લક્ષ્ય જે છે તે પણ તેઓ રાખી રહ્યા છે. તો એક ખાસ ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ માટે પણ મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે ત્યાં પણ આપ્યો છે ₹1,250 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે માઇક્રો ફાઇનાન્સ અથવા તો ટૂંકા ગાળાની જે પર્સનલ લોન છે તેનાથી નુકસાન ખાસ કરીને કંપનીને નથી જોવા મળી રહ્યું અને અસેટ ક્વોલિટી પણ ખાસ કરીને સ્થિર લાગતી દેખાઈ રહી છે. અફોર્ડેબલ સેગમેન્ટમાં ખાસ કરીને ડિમાન્ડ જે રીતે મજબૂત લાગી રહી છે એને કારણે એક પોઝિટિવિટી જે છે તે સ્ટોક પર બનતી દેખાઈ શકે છે. અને જે ડિફેન્સ એઝ અ સેક્ટર પર એન્ટિકનો એક રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે જુલાઈ 2024ના હાઈ પરથી જે NSE ડિફેન્સ ઇન્ડેક્સ છે તેમાં 21% કરેક્શન આપણે જોયું છે અને સેક્ટરનું આઉટલુક જે છે તે હવે ખાસ કરીને ફરી એકવાર સુધરતું જોવા મળતું દેખાયું છે. કંપનીઓના અર્નિંગ્સ પણ સારા રહેવાની આશા તેઓ રાખી રહ્યા છે અને હાલમાં જે કરેક્શન આવ્યું છે ડિફેન્સ સ્ટોકમાં તેમાં તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. અને પિક્સની વાત કરી લઈએ તો ડિફેન્સ સેક્ટરમાંથી તેમને HAL, BEL, ભારત ડાયનામિક્સ જેવા સ્ટોક છે જે ખાસ એક પસંદ પડતા દેખાઈ રહ્યા છે. તો ખાસ આ ડિફેન્સ સેક્ટર, ઓટો સેક્ટર પર જે રિપોર્ટ આવ્યા છે એને કારણે આ બંને સેક્ટર ખાસ આજે નજરમાં રાખવાના રહેશે.